बाद में ला कर देंगे। हाँ जाइए 12 बजे तक है। नहीं हम करके चले जाएंगे बात। ठीक है ठीक है आप करके या नहीं ठीक है। એટલે ભગવાન અહીંયા આગળ એક બહુ મોટી વાત કરવાની કે આ એક એવું ચૈતન્ય છે કે શરીરને જીવતું રાખે છે, જીવન બક્ષે છે, બધા શરીરોને જીવન બક્ષે છે, શરીરની અંદર બહાર પણ છે. ઇટ ઇઝ નોટ લિમિટેડ બાય ધ બાઉન્ડ્રીઝ ઓફ ધ બોડી. પેલા સાંખ્યોને જૈનો શું કહે છે કે એનું પરિમાણ છે આટલું આટલું, જ્યારે આ શું કહે છે ઇટ ઇઝ નોટ લિમિટેડ બાય ધ બાઉન્ડરીઝ ઓફ ધ બોડી. થર્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. ખ્યાલ આવે છે? એન્ડ ઇટ સર્વાઇવ્સ આફ્ટર ધ ડેથ ઓફ ધ બોડી. દેટ મીન્સ એ ચારવાકની જોડે બી સંમત નથી. બટ ઇટ રિક્વાયર્સ ધ પ્રેઝન્સ ઓફ ધ બોડી ટુ મેનિફેસ્ટ ઇટ્સ એક્ટિવિટી. જેમ ઇલેક્ટ્રિસિટીની અંદર વાયર પર આપણે બલ્બ મૂકેલો હોય તો બલ્બ હોય તો જ પ્રકાશનું મેનિફેસ્ટેશન થાય. બલ્બની અંદર ફિલામેન્ટ ઉડી જાય, ફિલામેન્ટવાળા બલ્બ આવતા ને પહેલાંના જમાનામાં, તો પ્રકાશ આવતો બંધ થઈ જાય. ઇલેક્ટ્રિસિટી મોજૂદ છે. ધ કોસ્મિક કોન્શિયસનેસ ઇઝ પ્રેઝન્ટ બટ ધ બોડી હેઝ બીકમ યુઝલેસ. એમાંનું હાર્ટમાં મોટો છે તે બ્લડ પેલો હેમરેજ થઈ ગયો, કે બ્રેઇનની અંદર કંઈક થઈ ગયું, કે લંગમાંથી ઓક્સિજન પાસ થતો બંધ થઈ ગયો. દેટ મીન્સ ફિલામેન્ટ અંદરનો બળી ગયો. So cosmic consciousness requires presence of the body for its manifestation of life. Get my point? Space-wise, it is not limited by body's boundary. Time-wise, it is not limited by the birth and death of the body. આ છેલ્લા બે વાક્યોમાં it is beyond space and time. એ ફલિતાર્થ છે એનો. ખ્યાલ આવે છે તમને? છેલ્લી બે વાતનો ખ્યાલ આવે છે? ઇટ ઇઝ નોટ બાઉન્ડ બાય ધ લિમિટ્સ ઓફ ધ બોડી. મીન્સ સ્પેસથી બાઉન્ડ નથી. ઇટ ઇઝ નોટ બાઉન્ડ બાય ધ ડેથ ઓફ ધ બોડી. ઇટ સર્વાઇવ્સ ધ ડેથ ઓફ. દેટ મીન્સ ઇટ ઇઝ નોટ લિમિટેડ બાય ટાઈમ. અને અર્જુનભાઈને શું પ્રોબ્લેમ છે કે હું આ લોકોને મારવાનો છું ને એ લોકોનું અસ્તિત્વ મટી જવાનું છે અને એનું પાપ મને લાગવાનું છે. His guilty consciousness comes from not knowing the truth. આપણે ગયા વખત સુધી ખાલી એટલી જ વાત કરીને અટકી ગયેલા કે આપણે અહંકાર નહીં કરવાનો, અને અહંકાર નહીં કરો તો ફળ ભોગવવાના નહીં આવે. અહીંયા જ્ઞાનની વાત કરીને ભગવાન તમારી ત્રીજી આંખ ખોલી નાખવા માંગે છે, તમને સાચી સમજ આપવા માંગે છે. વાય? Because consciousness is not going to be killed. It is ever present. It is ever conscious. How can you kill it? પડદા પરના જે ચિત્ર છે એ ક્ષણભંગુર છે. એના પર શરીરો દેખાય છે, એક્ટરો એક્ટ્રેસો એ બધી મરતી દેખાય છે, કોઈને ગોળી વાગે છે અને મરી જાય છે. પણ જે પેલો પ્રકાશનો પુંજ છે જે ચિત્રપટને બતાવે છે એ પ્રકાશનો પુંજ તો એવો ને એવો જ છે. એટલે ગુરુજી અહીંયા શું ઉદાહરણ આપેલું છે યાદ આવે છે? બેલાબેનની કેસેટ કોણે સાંભળી? કોણે કોણે સાંભળી? હાથ ઊંચા કરો, જેણે જેણે સાંભળી હોય તે. હા માય ગોડ, આટલા બધા છે તે આપણે વોટ્સએપ ગ્રુપ પર હાજર જ નથી, હે ને? કાલે એવું થયું કે એમ છે ને તે આપણે કોઈને આપણે મોકલીએ ને વોટ્સએપ મેસેજ, એમનો હું તમને મોકલું તો શું થાય કે એમને પહોંચ્યો હોય, જેને પહોંચે એને એ ખોલીને જુએ તો બે બ્લુ પેલા આવે. કાલે મેં જોયું તો પેલું એક જ દેખાય, એમ બે કાળા બી નહીં દેખાય, બ્લુની તો વાત. એટલે મને થયું કે કોઈ મારું પહોંચ્યું જ નથી બિકોઝ ઓફ સમ પ્રોબ્લેમ ઇન માય ડિવાઇસ. એટલે મેં સાંજના છેડે પાછું બીજી વાર મોકલ્યું. ભાઈ વિકાસ, આ કોઈ મને છે તો ફીડબેક આપતું નથી, તું તારો ફીડબેક આપવાનું ચાલુ રાખજે એટલે મને ખબર પડે કે મારો સંદેશો પહોંચ્યો તમને. કોઈ એક જણ તો મને ફીડબેક આપજો.
Yeah, so I got the correct. So my understanding is now corrected. Superstitious understanding is gone now. નવી વસ્તુ ભણવા દેવું. પણ તમારામાંથી કોઈ એક માણસને નમ્ર વિનંતી, બેલાબેન, એટલીસ્ટ નીચે ઓકે લખો. મારે કોઈ લાઈક નથી જોઈતું, મારે પગે લાગવાનું નથી જોઈતું, મારે ફૂલ નથી જોઈતું. મને ઓકે લખીને મોકલો કે પહોંચેલું છે ગ્રુપમાં. નહીં તો હાઉ ધ હેલ આઈ નો દેટ ઇટ ઇઝ રીચ. દેટ ઇઝ ધ પોઈન્ટ. હવે પોઈન્ટ શું હતો કે કેટલાય સાંભળ્યું, મોકલ્યું તો 2 વાર મેં, 1 વાર નહીં. આ વખતે તો ભૂલમાં એક વાર નથી મોકલ્યું, 2 વાર મોકલી. તો કેટલાય સાંભળ્યું? તે શીખવાડો ને બેન, કેવી રીતે પછી શીખવજો. નહીં, મુદ્દો એ છે કે મારું લેક્ચર તો કોઈ વાર 2 કલાક જેટલું બી લાંબુ થઈ જાય છે, પણ ગુરુજીનું લેક્ચર છે તે તો 7 જ મિનિટમાં, 10 જ મિનિટમાં કે 15 મિનિટમાં જ પૂરું થતું હોય છે. અને ગુરુજીએ કહેલી વસ્તુથી એક શબ્દ બી વધારે કહેવાની જરૂર નથી. આઈ કેન પ્રૂવ ધેટ ટુડે ઇફ યુ વોન્ટ ટુ મી. આઈ કેન પ્રૂવ ઇટ ટુડે. અમે દ્વારાહાટ ગયેલા. ત્યાં પેલા કયા સ્વામી છે? નિર્વાણાનંદજી. તે વખતે ઇંગ્લિશ આપણી ગીર ગીતા ગુરુજીની વાંચે તો કેવું કરે કે 1-2-3 શ્લોકો લે અને એક કડી વાંચે, અને કંઈ બોલવા જેવું હોય તો બોલે બી ખરા, નહીં બોલવા જેવું હોય તો મૌન સેવે શાંતિથી. હવે 10-15 જણા બેઠેલા હોઈએ, આમ જેટલા ત્યાં હોય તેને, જેટલાને ઇન્ટરેસ્ટ હોય પાછો તે કંઈ બોલાવવા નહીં જાય નિર્વાણાનંદજી કે આવો આવો અને બેસો બેસો અહીંયા. એવી રીતે અડધા કલાકે પેલા 2-3 શ્લોક એમ જ વાંચીને જ પૂરા કરે. જ્યારે મને આજે એમ થયું કે હું શા માટે લેક્ચર આપું છું આટલું બધું? ઇઝ ઇટ નેસેસરી? કેટલું ફાઇન 10 મિનિટમાં પૂરું થઈ જાય છે એમનું પેલું કેસેટ છે તે. એટલે ગુરુજીએ તેમાં એવું કહેલું કે જ્ઞાન, સાંખ્ય અને યોગ એ 3 વાતની માંડણી કરેલી. યાદ આવે છે ગુરુજીએ કરેલું? તેમાં એમણે એમ કહેલું કે સાંખ્યથી આ સંખ્યાની પરિગણના થાય છે અને બધા દુઃખ દૂર થાય છે. યોગમાં બધી ટેકનિક આપેલી છે, એટલે એ ટેકનિકની મદદથી તમને એનો અનુભવ થઈ શકે, સ્વાનુભવ થઈ શકે. અને વેદાંતથી તમને ફાઇનલ નોલેજ થઈ શકે કે હમ બ્રહ્માસ્મિ, આઈ એમ ધેટ. આ જે બ્રહ્મવ્યાપી બ્રહ્માંડ ચૈતન્ય છે એ હું જ છું અલ્ટિમેટલી. તત્વમસી એ વેદાંતમાં એ ફાઇનલ મેસેજ છે. એટલે જે આપણું જે બધા ઉપનિષદો છે એ વેદનો અંત ભાગ કહેવાય છે. અને વેદનો જે પૂર્વ ભાગ છે એ વેદ પૂર્વ ભાગમાં કર્મકાંડ આપેલા છે. આ યજ્ઞ કરો, તે યજ્ઞ કરો, પુત્ર નહીં થતો હોય તો પુત્રેષ્ટિ યજ્ઞ કરો, ધનની હોય તો એનો યજ્ઞ કરો, રાજમાં બહુ પૈસા નહીં હોય તો રાજસૂય યજ્ઞ કરો. એટલે પાંડવોના ગજવા ખાલી થઈ ગયેલા તો પછી રાજસૂય યજ્ઞ કરાવેલા. એટલે વેદના પૂર્વ ભાગમાં એવા ક્રિયાકાંડો છે કે જેનાથી તમને લાભ થાય અહીંયા અથવા તો સ્વર્ગમાં, વોટેવર. પણ એમાં અલ્ટિમેટ મોક્ષની વાત નથી. દેટ મીન્સ કે એનું જ્ઞાન રાજસિક જ લિમિટેડ જ છે. અનેક જીવો છે અને અનેક જીવોનું ટ્રાન્સમાઇગ્રેશન થાય છે, અને આ યોનિમાંથી પેલી યોનિમાં, પેલી યોનિમાં, એટલું વાત કરીને પૂર્વ ભાગ અટકી જાય છે. પણ એનાથી બી લોકોને લાભ તો થાય. જે પેલા ચારવાકની જેમ એમ માનતા હતા કે શરીર મરે એટલે વાર્તા પૂરી, એને બદલે મટીરિયલિસ્ટિકને બદલે એ હવે જીવમાં માનતો થાય. જીવમાં માનતો થાય એટલે શું થાય કે સાચું કરવાનું, ખરાબ નહીં કરવાનું, પુણ્ય કરવાનું, પાપથી દૂર રહેવાનું, એ સારા રસ્તા પર આવતો થાય, એટલો લાભ થાય, એના મનની શુદ્ધિ થાય.
એમાં કર્મકાંડ છે. કર્મને મલમાક્ષાલ્ય એટલે મળ બધા ચિત્તના દૂર થાય. ઉપાસનાને વિક્ષેપમ એટલે ચિત્તમાં ક્ષોભ અને વિક્ષેપ થતા હોય, ચંચળ હોય ચિત્ત, તો ઉપાસનાથી ચિત્ત શાંત થાય. અને જ્ઞાનેના અજ્ઞાન નિવૃત્તિ, જે ફાઇનલ ભ્રાંતિ છે કે હું આ શરીર જ છું અથવા હું જીવ જ છું, આ બે મુખ્ય ભ્રાંતિઓ તામસિક ને રાજસિક ભ્રાંતિઓ છે, એ ફાઇનલ સાત્વિક જ્ઞાન જે વેદાંતનું છે એ ફાઇનલ અવિદ્યા તમારી દૂર થઈ જાય. અવિદ્યા દૂર થાય એટલે બધા કલેશ દૂર થઈ જાય. કારણ કે સમસ્ત કલેશો છે, 5 કલેશ છે: અવિદ્યા, રાગ, દ્વેષ, અભિનિવેશ અને બીજું કયું? અવિદ્યા, અસ્મિતા, ચિદાભાસ, અહંકાર, મેઇન ભીષ્મ રાજા. 5 કલેશ છે આપણા. અવિદ્યા એટલે ઇગ્નોરન્સ, એન્ડ ધ ઇગ્નોરન્સ ઇઝ ધ મધર ઓફ ઓલ સિન્સ. બધા પાપનું મૂળ અવિદ્યા છે. અવિદ્યા ઇઝ મધર ઓફ ઓલ પ્રોબ્લેમ. બધા કલેશનું મૂળ અવિદ્યા છે. અને વિદ્યા મુચ્યતે અવિદ્યા સંસારતે, એટલે અવિદ્યા છે ત્યાં સુધી સંસાર છે, ટ્રાન્સમાઇગ્રેશન. અને વિદ્યા અવિદ્યાને દૂર કરે છે. જેમ સૂર્ય ઉગે એટલે રાતનું અંધારું ભાગી જાય. કંઈ કરવું પડે તમારે? બહાર આવી ગયા છે આ લોકો. આવતા હોય તો વાંધો નથી. થોડી વાર અને રિસેસ આપો. હવે આપણે 20મો સાત્વિક છે, અને સાત્વિક તામસિક રાજસિકથી કેમ જુદો પડે એની મેં ભૂમિકા આપી દીધી તમને. અહીંયા ભગવાન કૃષ્ણની વેદાંત છલાંગ છે. હવે જે મહાભારત વેદ વ્યાસે લખેલું હતું, જે ગીતા મહાભારતનો ભાગ છે, જે ગીતા ઉપનિષદનો સાર છે, ઉપનિષદો ગાવો, ગાય રૂપી ઉપનિષદોનું દૂધ કાઢીને આપણને દૂધ આપ્યું અર્જુનને બને ગોવાળિયા કૃષ્ણે, ઉપનિષદોનો સાર છે. એ જ મહાભારતના કરતા વ્યાસજીએ એક સુંદર ગ્રંથની રચના કરી, એનું નામ બ્રહ્મસૂત્ર. એ બ્રહ્મસૂત્રનો ઉલ્લેખ 13મા અધ્યાયમાં એકવાર આવી ગયો, અને પાછો આ અધ્યાયમાં ગુરુજીએ એનો ઉલ્લેખ કરેલો, તમને યાદ હોય. અને એનું પહેલું સૂત્ર બી ગુરુજીએ આપેલું હતું. અથ બ્રહ્મ જિજ્ઞાસા, એ સૂત્ર મૂકેલું હતું, અને એના પર બી આપણે ચર્ચા કરી ગયેલા છે. યાદ દેવડાવું છું ખાલી કે બ્રહ્મસૂત્રના લેખક કોણ? વેદ વ્યાસ. એ વેદ વ્યાસ હવે આ તમારા વેદાંત સૂત્રોનું અર્ક કાઢીને તમને ભાણું એક સ્પૂન ફીડિંગ કરી રહેલા છે. હવે તમને માખણ કાઢીને તમને આપી રહેલા છે એક જ ધડાકે. લિસન કેરફુલી. યસ, થેન્ક યુ. જો વાંચો, સર્વભૂતેષુ યેનૈકમ, યેન એકમ, યેનૈકમ ભાવમ અવ્યયમ ઈક્ષતે. ઈક્ષતે એટલે જોવું. અવિભક્તમ વિભક્તેષુ તજ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ. રાઈટ? સર્વભૂતેષુ યેનૈકમ ભાવમવ્યયમીક્ષતે અવિભક્તમ વિભક્તેષુ તજ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ. હે અર્જુન, જે જ્ઞાનથી માણસ ભિન્ન ભિન્ન જણાતા બધા જ ભૂતોમાં, એટલે બધા જ શરીરો તો જુદા જુદા દેખાય ને આપણને, એક અવિનાશી પરમાત્મા ભાવને અવિભાજિત રૂપે સમભાવે રહેલો જુએ છે. એ જ્ઞાનને તું સાત્વિક જાણ.
હવે મોટામાં મોટો જ્ઞાની હોય, સમાધિ થઈ ગયેલી હોય, સાક્ષાત્કારી પુરુષ હોય, એને જુદું દેખાવાનું ચાલુ રહેશે કે બંધ થઈ જશે? આંખથી જોવાનું જુદા દેખાશે કે નહીં દેખાશે? એટલે વાત કરવી હોય તો બધા શિષ્યોને એક પછી એક બોલાવી શકે ને, કે આને બોલાવી લો, મારે એનું કામ છે, ફલાણાની પાસે આ ટાઈપ કરાવવાનું છે. એટલે એ જુદા જોવાનું બંધ થઈ જશે કે ચાલુ રહેશે? ઇન્દ્રિયો પોતાનું કામ ચાલુ જ રાખવાની છે. ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે હવે એને બધી એક લાઇટ જ દેખાશે. એટલે આવી બધી લોકોની ઘણી બધી માન્ય છે. વાસુદેવ સર્વમ એટલે બધે વાસુદેવ જ જોવાનું. આ વાસુદેવનું જ મોઢું દેખાય, પછી એ જગ્યાએ તમારું મોઢું નહીં દેખાય, મને વાસુદેવનું જ દેખાય. It is not going to happen. અને એવું જો હેપન થઈ જાય તો તમારું બધું વ્યવહાર બંધ થઈ જાય. Don't pray for that kind of. એવી પ્રેયર ના કરશો. Let it function normally. જાત જાતની કલ્પના હોય છે લોકોના મગજમાં. સાક્ષાત્કાર થાય એટલે આવું એમ કૃષ્ણ જ દેખાય પછી બધે. જ્યાં જ્યાં નજર મારી ઠરે. તો આ મારી વાત બરોબર લાગતી હોય તો જ તમે આની જોડે સંમત થજો. તમને જે માનવું હોય તે છૂટ છે. જેટલા બ્રેઇન એટલી જુદી મતી હોઈ શકે છે. મારી જોડે કોઈએ સંમત થવાની જરૂર નથી. ના જ થશો, હું તો એમ કહું છું. આ માણસ ખોટો હોઈ શકે છે એમ માનીને જ ચાલજો. વોટ વિલ હેપન ઇઝ, ભગવાન ગુરુ મહારાજે બહુ ચોખ્ખું લખેલું છે. શું થશે તે હવે સમજીએ આપણે. હવે નિર્વાણાનંદ સ્ટાઇલ, સુરેશ સ્ટાઇલ બંધ હવે થોડીક વાર. हे अर्जुन, उस ज्ञान को तुम सात्विक जानो जिसके द्वारा एक अविनाशी ब्रह्म चैतन्य को समस्त प्राणियों में अनुभव किया जा सकता है, विभाजित में अविभाजित. શરીરો તો વિભાજિત દેખાવાના જ છે ને. નહીં તો કેવી રીતે દયા માતાને બોલાવીને કંઈક કહેશે, ને કેવી રીતે મૃણાલીને માતાને બોલાવશે, ને કેવી રીતે જનકાનંદજી પાસે કહેશે કે ભાઈ પૈસા ખૂટી પડેલા છે, કંઈક આપો હવે. દે હેવ ટુ બી ડિફરન્ટ. વ્યક્તિત્વ તો ચાલુ જ રહેવાના છે ને, વ્યક્તિત્વ મટવાના નથી કોઈ. જનકાનંદજી વોઝ ગોઈંગ ઇન સમાધિ, દયા માતા વોઝ ગોઈંગ ઇન સમાધિ. દે હેડ બીકમ ઇક્વલ. પણ વ્યવહાર તો ચાલુ રહ્યો કે નહીં. શંકરાચાર્યએ કોઈ જગ્યાએ બહુ જ સરસ કહ્યું છે કે અદ્વૈત પારમાર્થિક રીતે સત્ય છે, પણ વ્યવહારમાં ગુરુને ગુરુનું જ માન આપજો, અને તમે શિષ્ય તરીકે એને પ્રણામ કરજો. વ્યવહારમાં વેદાંત નહીં, વ્યવહારમાં અદ્વૈત નહીં, વ્યવહારમાં દ્વૈત રહેવાનું જ છે તમારું. જોજો, કૃષ્ણ શંકરાચાર્યએ જાતે કહેલું છે. વ્યવહારમાં જેને જે રિસ્પેક્ટ આપવું પડે તે આપવું જ પડે. રાજાના દરબારમાં જાવ તો પંડિતે સલામ મારવી પડે ને. વ્યવહાર એના મગજમાં બધું ક્લિયર છે. હવે જે કહેવાના છે તે, જબ સિનેમા को बड़े ध्यान से देख रहा व्यक्ति ऊपर देखने पर एक विशुद्ध चित्र रहित प्रकाश पुंज को पर्दे पर गिरते और जीवन चित्रों का निर्माण करते देखता है, तब वह यह अनुभव करता है कि सभी भ्रामक, ये बद्धु भ्रामक જ છે, सभी भ्रामक रूप से यथार्थ प्रतीत होते. प्रतीति यथार्थ છે એમ લાગે છે આપણે. દે આર એઝ ઇફ હોલોગ્રાફિક મૂવી, 3 ડાયમેન્શનલ મૂવી, નોટ 2 ડાયમેન્શનલ. અત્યારે આ જોઈએ છે 3 ડાયમેન્શનલ મૂવી છે. ટ્રુ ટુ ટચ, ટ્રુ ટુ ઓલ સેન્સીસ. यथार्थ प्रतीति हुई आकृतियाँ सिनेमा के बूथ से प्रक्षेपित प्रकाश और छाया के मिश्रण से अधिक और कुछ नहीं है. जो તે વખતનું જે વિજ્ઞાન હતું એનો દાખલો આપ્યો છે ગુરુ મહારાજે. અને એ જ દાખલો માંડુક્ય ઉપનિષદે ચોથા અલાદ શાંતિ પ્રકરણમાં તે વખતની ટેકનોલોજીને હિસાબે આપેલું હતું. એ
એ માંડુક્ય ઉપનિષદના ગૌડાપાદાચાર્યએ અલાત શાંતિ પ્રકરણ કર્યું. અલાત એટલે મશાલ અથવા તો જેના છેડા પર સળગતો પ્રકાશ છે તેવી વસ્તુ. હવે તે વખતે એવા અદ્ભુત ઝડપવાળા એ હતા પરફોર્મર્સ, સ્ટેજ પરફોર્મર્સ, કે જે લોકો એટલી ઝડપથી પેલી ફેરવે મસાલને કે કોઈ વાર તમને ગોળ દેખાય, કોઈ વાર મનુષ્યનો આકાર દેખાય, એટલે એટલી બધી ઝડપથી ફેરવે કે પેલી આખી આકૃતિ તમને દેખાય, એટલી સ્પીડમાં ફેરવેલો. એકચ્યુઅલી આ દાખલો ભાગવતની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કોઈ જગ્યાએ યુદ્ધ કરે છે ત્યાં એક્ઝેક્ટલી ભાગવતકારે આ જ દાખલો આપેલો છે કે ભગવાનની તલવાર તે વખતે એટલી ઝડપથી ઝળહળતા સુવર્ણ પ્રકાશની જેમ દેખાતી હતી અને પછી એટલી ઝડપથી ફરતી હતી કે સામેવાળાનું એક પણ તીર એમને લાગી શકતું નહોતું, અને એ જાણે કે ગોળાકાર સૂર્ય હોય એવું એટલી ઝડપથી ફરતી હતી કે સૂર્યનો આભાસ કરે છે તો તલવાર. દેટ મીન્સ કે એ આભાસી સૂર્ય છે, આભાસી ગોળ છે તો તલવાર જ, છે તો એક મસાલ, છે તો અલાત. હવે જ્યારે પેલો એ ફેરવવાનું બંધ કરે ત્યારે પેલું સૂર્ય પાછી તલવારમાં ચાલી જાય, પેલા જે આકારો હોય તે પાછા મસાલના પેલા જે સળગતા ભાગમાં ચાલી જાય. પછી સવાલ પૂછે છે ગોડાચાર્ય, અચ્છા તો એ આ બધું જે પ્રગટ થયેલું તે ક્યાં જતું રહ્યું? That it was mithya only. It was apparent to our eyes, but it was mithya, temporary only. It was not a permanent truth which always was, is and remains. જે પેલી મસાલનો જે અગ્નિનો પોર્શન છે તે ઓલવેઝ છે, હતો ને રહેશે. જે જ્ઞાન પ્રકાશ છે તે હતો, છે ને રહેશે. પણ જેણે આકાર બનાવેલા હતા એ અદ્રશ્ય થઈ ગયું. એટલે દેખાતી મિથ્યા વસ્તુઓની પાછળ હંમેશા સત્ય વસ્તુનો આધાર હોય જ છે. ફંડામેન્ટલ લો. વેર એવર યુ આર સીઈંગ પ્રતીતિ, દેર ઇઝ ઓલવેઝ ધ ટ્રુ થિંગ બિહાઇન્ડ ઇટ. એટલે બ્રહ્મ સત્ય જગન મિથ્યા કહે ત્યારે શું કે જગત દેખાય છે એ વાત સાચી છે, ઉપયોગમાં આવે છે એ વાત બી સાચી છે, પણ ટેમ્પરરી છે. અને જ્યારે એ અંદર ચાલી જાય છે એનું ચિત્ર આ છે ત્યારે પેલા પ્રકાશનું જે પૂર્ણ ચિત્રમાંથી જે ધેટ ઇઝ ધ રિયાલિટી, ધેટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ, ધેટ ઇઝ ડિપેન્ડન્ટ. આ સ્વતંત્ર છે, પેલું પરતંત્ર છે. આ કન્ટિન્યુઅસલી છે, હતું છે ને છે, રહેશે. પેલું ટેમ્પરરી જ છે. અસ્તિત્વ સત સ્વતંત્ર છે, ઇન્ડિપેન્ડન્ટ છે. પેલા બૂથના લાઇટનું જે બ્રહ્મ ચૈતન્ય છે તેનું ચૈતન્ય પ્રકાશનું અસ્તિત્વ હતું, છે ને રહેશે. એ સ્વયંભૂ પ્રકાશ છે, એ સ્વપ્રકાશ છે. સ્વયંભૂ સ્વસંવેદ્ય એવો પ્રકાશ છે આ ચૈતન્યનો કે એ પોતે જ પોતાને જાણી શકે છે, બીજું કંઈ એને જાણી શકતું નથી. એટલે 11મા અધ્યાયમાં જાત જાતની સ્તુતિઓમાં હે પરમાત્મા તમે આપ પોતે આપને જ જાણો છો. એટલે ધ કોન્શિયસનેસ ઇઝ ઓનલી એબલ ટુ નો ધ કોન્શિયસનેસ ઇટ સેલ્ફ, નોટ ધ થોટ્સ. નેવર. નો અમાઉન્ટ ઓફ લોજિક ગિવન બાય મી ટુ યુ. એટલે પેલો પૈગંબર કહેશે કે અલ્લાહ, પેલો જીસસ ક્રાઇસ્ટ કહેશે કે ક્રાઇસ્ટ અથવા ગોડ. અને આપણાને આપણા જ ધર્મમાં કંઈ 33 કરોડ નામ જુદા જુદા મળશે તમને. પણ ઇટ ઇઝ ધ ઓનલી વન રિયાલિટી, કોન્શિયસનેસ. દેર ઇઝ ઓનલી કોન્શિયસનેસ, દેર ઇઝ નથિંગ એલ્સ. ને ગુરુજી પોતાનું વિશ્લેષણ કરે ત્યારે કહે કે જુઓ, માટીનો લોંદો હોય એના પરથી કુંભાર જાત જાતના આકાર બનાવે. તો ઘડો હોય કે ઠીકરું હોય કે બધાને એક નવું નવું નામ આપવું પડે. એટલે માટી તેની તે નામરૂપ જુદા થઈ જાય અને બધાના ફંક્શન બી જુદા જુદા. પછી સોનું હોય તો સોનાનું બંગડી પણ થાય, હાર પણ થાય, વીંટી પણ થાય, બુટ્ટી પણ થાય. બધાના ફંક્શન પણ અલગ, બધાની શોભા પણ અલગ, પણ બધાનો સબસ્ટન્સ સોનું, નામરૂપ જુદા.
ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુદવા, અંતે તો હેમનું હેમ હોય. એટલે ઘાટ ઘડિયા પછી બેલાબેન જુદા, ભાનુબેન કે ઇન્દુબેન જુદા, ઇન્દુબેન નામ બધા જુદા, બધાના રૂપ જુદા, બધાના ગુણ જુદા, બધાની શોભા જુદી, પણ અંદર બ્રહ્મ ચૈતન્યનું બ્રહ્મ ચૈતન્ય જ હોય. એટલે ગુરુજી પછી કે ઉભારો ઉભારો, તમે કહેશો કે સોનું તો મટીરિયલ છે, એ રૂપક કંઈ તમારું બરાબર નથી એમ કે, હવે તો માટી તો એમ કે મટીરિયલ મેટર છે, એ તો રૂપક ક્યાં સુધી ચાલશે? તો કે ઉભારો તમે, આ માટીના કણમાં શું હોય? તો કે એટમ હોય. અચ્છા, એટમની અંદર શું હોય? 99% સ્પેસ હોય, બીજા પાર્ટિકલ હોય, પ્રોટોન હોય, ઇલેક્ટ્રોન હોય. એક્ઝેક્ટલી એ જ રીતે ભગવાનના થોટ્રોન્સ નામના પાર્ટિકલ છે, તેમાંથી આ આઈડિયેશનલ કારણ શરીર બનેલું છે બ્રહ્માંડનું, અને તેનો સર્વેશ્વર ઈશ્વર છે. એની એનર્જી છે, લાઇટ છે, એસ્ટ્રોલોજીકલ લાઇટ, એસ્ટ્રલ લાઇટ, એમાંથી સૂક્ષ્મ શરીર બનેલું છે, એમાંથી આપણું સ્વપ્ન શરીર બને છે, એમાંથી એનર્જી બને છે. પેલું મેટર્સ તામસિક, પછી સૂક્ષ્મ રાજસિક. એટલે ઇલેક્ટ્રોન, પ્રોટોન એ બધા તે વખતે તે જમાનામાં 3 પાર્ટિકલ ખબર હતા આપણને. પછી ગુરુજી કહે થોટ્રોન, અને પછી પ્રાણને માટે લાઈફટ્રોન, જીવનના કણ. એટલે તમને સમજાવવા માટે કંઈક શબ્દ તો જોઈએ કે નહીં? શબ્દ વસ્તુ પેલી નથી, શબ્દના લિમિટેશન હોય છે ને તમે શબ્દમાં ભૂલ કાઢી શકશો. કોઈ મોટો સાયન્ટિસ્ટ આવીને આમાં બી ભૂલ કાઢશે. હી ઇઝ ટ્રાઇંગ ટુ પોઈન્ટ ટુ સમથિંગ વિચ ઇઝ બિયોન્ડ શબ્દ, શબ્દાતીત છે એ વસ્તુ. એને સમજાવવા માટે બહુ મહેનત પડે. એટલે તે વખતના જમાનામાં આઇન્સ્ટાઈને કહ્યું કે E ઇઝ ઇક્વલ ટુ mc², એનર્જી ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ ધી સ્ક્વેર ઓફ ધી સ્પીડ ઓફ લાઇટ. એટલે તે વખતે લાઇટને અલ્ટિમેટ વસ્તુ ગણી લેતા હતા. એટલે ગુરુજી અહીંયા લાઇટનો દાખલો એટલા માટે આપેલો છે કે તે વખતના વિજ્ઞાનની આંખમાં લાઇટ એક એવી વસ્તુ હતી કે જે ફાઇનલ રિયાલિટી હતી. એટલે ઓટોબાયોગ્રાફીમાં ભગવાન ગુરુજીએ બધા જે ચમત્કારો છે એ શીખવવા માટે, એની પાછળનું વૈજ્ઞાનિક કારણ આપવા માટે લાઇટના પ્રિન્સિપલ પર બહુ ભાર આપેલો છે. નાવ વી નો દેટ ઇવન ધેર ઇઝ સમથિંગ બિયોન્ડ દેટ ક્વોન્ટમ મિકેનિક્સ ઇઝ ધેર, કે જ્યાં આગળ 2 પાર્ટિકલ એક સાથે ટ્વિન પાર્ટિકલ હોય, છૂટા પડે ને એકને એક બાજુએ સ્પિન આપો તો બીજા પાર્ટિકલને કેટલાય પ્રકાશ વર્ષ દૂર હોય તો બી એનામાં એના જેવો જ સ્પિન પેદા થાય. દેટ મીન્સ કે બિયોન્ડ ધ સ્પીડ ઓફ લાઇટ there is a synchronicity, there is a simultaneous transformation of the information and energy. આઇન્સ્ટાઈનના વખતમાં શું હતું કે light is the limit of the speed, isn't it? Now this, આ નવી જે ક્વોન્ટમ મિકેનિક્સની શોધ આવી એ શું કહે છે? This phenomena happens, this is a non-local phenomena, this is an entanglement of the particles. મીન્સ એણે ઉલ્લંઘન કરી દીધું, આઇન્સ્ટાઈનના નિયમનું ઉલ્લંઘન કરીને આગળ ચાલે. દેટ મીન્સ કે સાયન્સ તો આ એક પછી એક પાછલી વસ્તુને ખોટું પાડતું જશે. ન્યૂટોનિયન સાયન્સ આખું મેટર પર હતું, એને ખોટું પાડ્યું ક્વોન્ટમ મિકેનિક્સે. કાલે ઉઠીને કોઈ બીજો સાયન્ટિસ્ટ પેદા થશે ને એમ કે એને બી નવું નોબેલ પારિતોષિક મળશે કંઈ પાછું. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ, the quantum scientists of today believe that there is a unified field of theory where all the forces in the nature, gravitational force, electromagnetic force, the atomic force, weak and the strong, એ ચાર ફોર્સ એક જ છે અને યુનિફાઈડ ફિલ્ડ થિયરી છે. અને એ સ્ટ્રિંગ થિયરી કહે છે એને. there is a string on which there are vibrations, and different vibrations on that string are manifesting as different numerous particles. So matter particles are nothing but the waves on that string. એટલે ભગવાને 7મા અધ્યાયમાં કહેલું છે કે મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ.
મારા સૂત્રની અંદર આ સમસ્ત જુદા 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 લાગતા અસંખ્ય પાર્ટિકલ્સ, એનર્જી, ફોર્સીસ, ફિલ્ડ્સ એ મારી અંદર જ પરોવાયેલું છે. અને જુદા જુદા લાગતા વ્યાવૃત્ત આ બધા ફિનોમેનાની અંદર એક મારો જ વન લાઈફ ઇઝ બિહાઇન્ડ ઓલ લાઈફ ફોર્મ્સ. ઓલ ધી ફોર્મ્સ આર ડિફરન્ટ, બટ આઈ એમ ધેટ વન લાઈફ બિહાઇન્ડ ઓલ ધી લાઈફ ફોર્મ્સ. So today's quantum scientist is telling that unified field is consciousness itself. There is only one Chaitanya, cosmic Chaitanya, Brahma Chaitanya. એટલે ગુરુજીએ બ્યુટિફુલી એફર્મેશનની જે બુક છે તમે શાંતિથી પહેલેથી છેલ્લા પાના સુધી વાંચજો તો તેમાં લખેલું છે કે કોન્શિયસનેસ છે બિયોન્ડ વાઇબ્રેશન, સર્ચ, એક્ઝિસ્ટન્સ. એમાં જ્યારે વાઇબ્રેશન પેદા થાય છે ત્યારે એમાં પ્રાણ પેદા થાય છે અને જુદા જુદા ફોર્સ ફિલ્ડ પેદા થાય છે અને જુદી જુદી પછી એમાંથી અણુઓ, તત્વો, અનેક પ્રકારના કેમિસ્ટ્રીના તત્વો જુદા જુદા એમાંથી નિર્માણ થાય છે. ડિપેન્ડિંગ અપોન કેટલા ઇલેક્ટ્રોન ને કેટલા પ્રોટોન ને કેટલા ન્યુટ્રોન કેટલા છે એના ઉપરથી એ ડિફરન્ટ એલિમેન્ટ્સનો જે કોઠો આપેલો છે કેમિસ્ટ્રીમાં તે. એટલે ગુરુજીનું કહ્યું એમ છે એકમાત્ર ચિતિ શક્તિ છે. તે ચિતિ શક્તિની અંદર ડિફરન્ટ વાઇબ્રેશનથી ડિફરન્ટ એલિમેન્ટ્સ પેદા થાય છે અને એ ડિફરન્ટ એલિમેન્ટ્સ ભેગા થઈને ડિફરન્ટ આ મેનિફેસ્ટ તારાઓ, વિશ્વો, અસંખ્ય જે કંઈ દેખાતું વિશ્વ છે આખું, આપણે સૌના શરીરો, એ તામસિક, રાજસિક, સાત્વિક ત્રણેય પ્રકૃતિના એ જુદા જુદા વાઇબ્રેશન માત્ર છે. જેમાંથી આપણા ઋષિઓએ કહ્યું કે આકાશ તત્વ છે એ સાત્વિક છે, વાયુ છે એમાં થોડો રજસ આવવા માંડે છે, અગ્નિમાં વધારે પ્રમાણમાં રજસ છે, જળ તત્વમાં હવે તામસિક તત્વ આવવા માંડે છે કારણ કે ઘનીભૂત થવા માંડ્યું. હવે વાયુમાં થોડું ઓછું ઘનીભૂત હતું એટલે થોડુંક તામસિક તત્વ ઉમેરાયું. એમ આકાશ પ્યોર સાત્વિક હતું અને પૃથ્વી તત્વમાં તામસિકતા વધારે છે એટલે બહારનું સ્થૂળ પંચમહાભૂત તત્વ છે એ બધું તામસિક છે. અને આપણી જે ઇન્દ્રિયો છે